જૂનાગઢ જિલ્લાના સાસણ 27 બેઠક હેઠળ આવતા શિરવાણ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। વર્ષોથી ગામની જ પ્રાથમિક શાળામાં તેઓ મતદાન કરતા હતા, પરંતુ આ મતદાન મથક હવે અન્ય જગ્યાએ લઈ જવાયો છે। આ વખતે તંત્ર દ્વારા ગામ લોકોની જાણ કે મંજૂરી વિના મતદાન મથક બદલીને 5 કિલોમીટર દૂર અમૃતવેલ ગામે લઈ જવાયું છે, જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 700ની વસ્તી અને 300થી વધુ મતદારો ધરાવતું શિરવાણ ગામ જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી ગામ લોકોને મતદાન કરવા માટે 5 કિલોમીટર દૂર જવું જોખમી અને મુશ્કેલ જણાઈ રહ્યું છે। જ્યારે પ્રાથમિક શાળામાં આ અંગેની નોટિસ લાગી ત્યારે લોકોને આ અંગેની જાણ થઈ। લોકોનું કહેવું છે કે જો મતદાન મથક ફરીથી તેમના જ ગામમાં કાર્યરત કરવામાં નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે। તાલુકા પંચાયતનું મતદાન ફેરવેલું છે, એમાં અમને કંઈ પૂછ્યું નથી કે અમારી કોઈ માહિતી લીધી નથી, બરોબર। એની મેળાએ ફેરવી નાખ્યું કે ભાઈ આજે ભલે તમારું મતદાન અમૃતવેલ કરવાનું છે, સમજ્યા। પછી અમૃતવેલ મતદાન કરવાનું અહીંથી હું તમને કહું કે 4-4.5 કિલોમીટર છે, પછી અહીંથી પૂગી ગયા હોય તો પૂગે, બાકી આ મોટે ભાગે તો હું તમને કહું કાંઈ નબળા જ માણસો કઈ રીતે પૂગી ગયા મતદાન નું બૂથ ફેરવવામાં આવ્યું છે। શિરવાણ ગામનું અમૃતવેલ અહીંયાથી 3 થી 4-5 કિલોમીટર થાય, તો અમે એનો બહિષ્કાર કરીએ છીએ। અને અહીંયાથી જાનવરનો પ્રોબ્લેમ બહુ થાય છે, અહીંયાથી હાલીને જવામાં પ્રોબ્લેમ બહુ થાય છે। મુસીબત તો પડે, પણ અમને અહીંયા મત લઈ આવવાનું છે। 4 કિલોમીટર થાય, ઓલા લોકોને 140 છે ને અમારું 350 છે, તો અમને અહીંયા લઈ આવવું છે। અમારું મતદાન થયું હતું, આ વિધાનસભાનું મતદાન અટાણે અમૃતવેલ લઈ ગયા, અમારે ખબર નથી, કોઈ કીધું નથી। અમારે ઓટોમેટિક આસોબલા લીસાડે 12માં નોટિસ મારી એટલે અમારા ગામને ખબર પડી કે અમારે અમૃત મતદાન કરવા જવાનું છે, એટલે અમે આ વાત બતે ફેલાવી દીધી। અટાણે કેમ આ બાપાએ કીધું કે ભાઈ અમારે 85 વર્ષ છે, મને જવામાં તકલીફ પડે। મને આ એક જ બાપા નથી, અમારે ગામમાં અમારે જાજા 85 વર્ષના છે, કોઈ 60 વર્ષના છે, બધા થોડાક અમૃતવેલ જાય। અમારે મતદાન અહીંયા કાંઈ હોય તો જ મતદાન કરવું, એટલે મતદાન નથી કરવાનું થતું। એક જ વાત છે અમારી, મતદાન કરવું, દિલથી મતદાન કરવું, અમારો અધિકાર છે મતદાન કરવાનો, પણ અહીંયા આવે